હાલમાં આપણે જોયું કે આગેવાન ઉપર હુમલો થયો, જે બાદ નામ સામે આવ્યું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આતા આહિરનું, જે બાદ હવે એક ઓડિયો ક્લિપ જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં કોળી સમાજનો યુવક બગદાણા આશ્રમના ટ્રસ્ટીને સવાલો કરે છે અને કહે છે આખી બબાલમાં બગદાણા આશ્રમના ટ્રસ્ટીઓ કેમ ચૂપ છે, કેમ તેમને બોલવાનું આ મેટરમાં થતું નથી. સાંભળીએ તે ઓડિયો ક્લિપ અને તમને જણાવી દઈએ, નિર્ભય ન્યૂઝ પહેલા તો ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. સાંભળીએ તે ઓડિયો. હા, મેં કીધું આપ બગદાણા આશ્રમમાં ટ્રસ્ટી તરીકે છો કે? હા, ટ્રસ્ટી તરીકે છો. કોણ બોલે? હું અજયભાઈ રાઠોડ અમદાવાદ થી વાત કરું. હા, બોલો ને. હવે મેં કીધું આ જે થોડાક દિવસથી જે બગદાણામાં ઇસ્યુ થયો છે, નવનીતભાઈ ને જે મારવામાં આવ્યો છે, હા, તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમ માંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કઈ આપવામાં આવતું નથી? બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી. બારોબાર નો પ્રશ્ન છે, એમાં અમારે કઈ લેવા દેવા. બારોબાર નો પ્રશ્ન. નવનીતભાઈ શેના માટે ફોન કર્યો એમના માયાભાઈને? એમના પર્સનલ ટ્રસ્ટ હતું એ નવનીતભાઈ ફોન કર્યો હોય એને નવનીતભાઈ જોવાનું છે. આશ્રમ ને કઈ લેવા દેવા નથી એમાં ભાઈ. ધીરુભાઈ કેમ લેવા દેવા નથી? એમને કોના ટ્રસ્ટ માટે ફોન કર્યો એમને માયાભાઈને? એમના પોતાનું હતું, એમના સમાજનું હતું? એમના સમાજ નું હોય કે નહીં અમને કઈ ખબર નથી. મારી એમના સમાજના ટ્રસ્ટ માટે માયાભાઈને ફોન કર્યો હતો કે ભાઈ આ એમડી નથી? કયા આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈને? માયાભાઈને આ વિવાદ શેના માટે થયો? એમના પોતાના સમાજનું હતું? સેવક છે અને એને જે સાચું લાગ્યું એવું એને ફોન કર્યો. નવનીતભાઈ અમારા આશ્રમના સેવક છે. હા, આશ્રમના સેવક છે અને એને એવું લાગ્યું હોય એટલે એને માયાભાઈને ફોન કર્યો. માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે આશ્રમ ને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી. આશ્રમ ને કઈ લેવા દેવા નથી એટલે આશ્રમમાં ખાલી આ કોળી સમાજ ને સેવા કરવાની, માર ખાય ત્યારે કોળી સમાજ કોળી સમાજ અહીંયા અમારું કામ કરે છે. અહીંયા દર વખતે આવે છે. અમારા સમાજે ઝંડો લીધો છે કામ કરવાનો બધા આશ્રમોમાં. ના, ઝંડો નથી, સેવા કરવા આવે. અમે ભાષણ ધોવાન માજીદા કરવા અમારા સમાજે જન્મ લીધો છે, ત્યારે સાહેબ અમારા સમાજનો છોકરો માર ખાય ને ત્યારે આ ટ્રસ્ટી આવો જવાબ આપે છે કે અમારે આશ્રમના કઈ લેવા દેવા નથી. આ અમારા આશ્રમ ને લેવા નવનીતભાઈ અમારા સેવક જ છે. અરે સેવક નહીં, આ અમારા સમાજ ને આંખ નથી ખુલતી ને એટલે અમારે આ ભોગવવું પડે છે સાહેબ. આ અમારી વેદના છે, એ અમારો સમાજ નથી સમજતો. અમે મીટિંગમાં બોલાવશું ને વાત કરશું. આશ્રમ ને અમારે કઈ લેવા દેવા નથી. આ પ્રશ્ન લેવા દેવા નથી એમ. અમારા પ્રશ્ન ને લેવા દેવા નથી. પણ તમે મુલાકાત લેવા તો જાઓ ને. હા, પણ અમે જવાના જ છીએ આજે બપોર પછી ને. અને તમે સ્ટેટમેન્ટ આપો કે અમે એમ ક્યાં કેવી છે તમે એમ તો કહો કે ભાઈ જે વસ્તુ હશે એનો તટસ્થ તપાસ થાય ને એને ન્યાય મળે. હવે અમે બધા નક્કી કરીને કરશું, કારણ કે એકલો હું કઈ ન શકું. બધા નક્કી